નવદુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મ એટલે તપ, બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારા. દેવી બ્રહ્મચારી તપની શક્તિનું પ્રતીક છે. બ્રહ્મચારી દેવીના ઘણા નામ છે, જેમ કે તપસ્ચારિણી, અર્પણા અને ઉમિયા. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિષમય છે. તેઓ ત્રિભુજ છે. જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. તેઓ ગૌર વર્ણ ધરાવે છે. શક્તિ સ્વરૂપમાં માતા બ્રહ્મચારીમાં બહોપાસના તપસ્યા ભર્યું આચરણ સમાયેલું છે. તેમની આરાધનાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે. સાથે જ વિચારેલા બધા જ કામ પૂર્ણ કરવાની પ્રેરણા મળે છે. માતા બ્રહ્મચારીની પૂજાથી જ્ઞાન, સદાચાર, લગ્ન, એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પથથી ભટકતો નથી. માતા બ્રહ્મચારીની ભક્તિથી લાંબા આયુનું વરદાન પ્રાપ્ત થાય છે. માતા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે સફેદ રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સફેદ રંગ શુદ્ધતા, શાંતિ અને સત્યમનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે માતા બ્રહ્મચારીને વટવૃક્ષ, જાસ્મીન ના ફૂલો અર્પણ કરવાથી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માતા બ્રહ્મચારીને ખાંડ, મિશ્રી અને પંચામૃતનો ભોગ કરવો પણ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત દહીં, દૂધથી બનાવેલી મીઠાઈઓ પણ ભોગમાં લગાવી શકાય છે. ચાલો હવે જાણીએ મા બ્રહ્મચારિણીની વાર્તા. પૂર્વજન્મમાં જ્યારે હિમાલયના ઘરે પુત્રી રૂપે ઉતર્યા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પતિ તરીકે પામવા ખૂબ આકરા કઠોર તપ કર્યા હતા. તેથી જ તેઓ શિવના અત્યંત પ્રિય બની ગયા. આકરા તપના આચરણને કારણે તેઓ બ્રહ્મચારિણી કહેવાયા. 1000 વર્ષ સુધી માત્ર ફળ ફૂલ ખાઈને, 100 વર્ષ સુધી કેવળ શાકભાજી ખાઈને, 3000 વર્ષ સુધી માત્ર સૂકા બીલીપત્ર ખાઈને, ક્યારેક તો કઠોર ઉપવાસ કરીને, ખુલ્લા આકાશની નીચે વરસતા વાદળમાં, આકરી ગરમીમાં, કડકડતી ઠંડીમાં પણ માત્ર શિવજીનું સ્મરણ ઈચ્છતા રહ્યા. અંતમાં તો બીલીપત્ર પણ ખાવાનું તજી દીધું. તેથી તેનું એક નામ અર્પણા પડ્યું. આકરા તપના કારણે તેમનું શરીર શીર્ણ થવા લાગ્યું હતું. આ દશા જોઈને માતા ઉમિયા ખૂબ જ દુઃખી થયા. માતાએ પુત્રીને આ કઠોર તપથી પ્રેરિત કરવા તેમના મુખમાં ઉદારો નીકળ્યા કે ઉમા અર્થાત અરે નહીં નહીં. ત્યાંથી દેવીનું નામ ઉમા પડ્યું. દેવીના આકરા તપથી ઋષિઓ, મુનિઓ, દેવતા, સિદ્ધો અને ગાંધર્વ દેવીની ખૂબ જ પ્રસન્ન કરવા લાગ્યા. બ્રહ્માએ આકાશવાણી કરી કે હે દેવી, આજ સુધી આવું આકરું તપ કોઈ કર્યું નથી. તમારાથી સંભવ હતું. તમારી મનોકામના પૂર્ણ થશે. ભગવાન ચંદ્રમેલી શિવજી તમને પતિ તરીકે પ્રાપ્ત થશે. આપ માતા પિતા સાથે આપ ઘરે પરત ફરો. આ રીતે દેવીએ આકરા તપથી શિવને મેળવ્યા. એ જ દેવી આકરું તપ કરીને આદ્ય શક્તિમાં જગદંબા માનવીને શક્તિ પ્રદાન કરે છે. એ જ માં આદ્ય શક્તિના ગુણગાન અને યશગાન અને ગુપ્ત રહસ્યોની કથા દુર્ગા સપ્તમીમાં વર્ણવી છે. એ જ દેવીએ આસુરી શક્તિને હાંકી કાઢવા અને નાશ કરવા માટે અનેક અવતાર લઈને દેવતાઓ અને માનવોને ભયમુક્ત કર્યા છે. આજે બીજા નોરતામાં મા બ્રહ્મચારિણીની પૂજાની ઉપાસના કરવાનું વિધાન છે. માની ઉપાસનાથી માનવ તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમ જેવા ગુણો ખીલે છે. સ્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. મા બ્રહ્મચારિણીની ઉપાસનાનું સાધકનું મન લીન કરીને ઉપર પૈડા ઉપર સાત્વિક ચક્રમાં સ્થિર રહે છે. અવસ્થિત મનવાળા યોગી સાધક ઉપાસનાથી ભક્તિ અને કૃપા મેળવે છે. ચાલો હવે જાણીએ માતા બ્રહ્મચારિણીની પૂજા વિધિ. સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને પૂજા સ્થળે ગંગાજળથી શુદ્ધ કરો. માતા બ્રહ્મચારિણીની મૂર્તિ અથવા તસવીરની વેદી પર સ્થાપિત કરો. તેમને સફેદ વસ્ત્રો અર્પણ કરીને ફૂલોથી શણગારો. હાથમાં પાણી, ચોખાના દાણા અને ફૂલ લઈને તેમની પૂજાનો સંકલ્પ લો. ચોખા, રોલી
ચંદન, ધૂપ, દીવો અને અત્તર અર્પણ કરીને માની પૂજા કરો. દેવીને સફેદ અને સુગંધિત ફૂલો ખાસ પ્રિય છે, તેથી જરૂર અર્પણ કરો. માતા બ્રહ્મચારીના વૈદિક મંત્ર જાપો, તેમની વાર્તા કથા સાંભળો, આરતી કરીને માની પ્રાર્થના કરો અને અંતે ક્ષમાયાચના કરો. મા બ્રહ્મચારિણીની આરાધના કરવાથી જીવનમાં ધીરજ અને સહન શક્તિ વધે છે. તેમના આશીર્વાદથી વ્યક્તિને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત હારતો નથી અને સંઘર્ષ કરવાની શક્તિ મળે છે. વિદ્યાર્થીનીઓ માટે બ્રહ્મચારિણીની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની કૃપાથી અભ્યાસમાં ધ્યાન વધે છે, જ્ઞાનમાં વધારો થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સારા સંસ્કાર અને સારા વિચારો પણ પ્રાપ્ત થાય છે. ભક્તોના જીવનમાં સકારાત્મકતા આવે છે અને તેઓ સત્ય અને ધર્મના માર્ગ પર ચાલે છે. કહેવાય છે કે કન્યાઓ જો મા બ્રહ્મચારિણીની ભક્તિ કરે તો તેમને સારો જીવનસાથી મળે છે અને લગ્નમાં આવતી અડચણો પણ દૂર થાય છે. દાંપત્ય જીવન પણ સુખીમય બને છે. મા બ્રહ્મચારીની કૃપાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સ્થિરતા આવે છે. ભક્તોની જીવનમાં આધ્યાત્મિક શક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. મા બ્રહ્મચારીની કૃપાથી ભક્તોના જીવનમાં સ્થિર શક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. મા બ્રહ્મચારી આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે તેવી પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. કન્યા રાશિના લોકો માટે પણ મા બ્રહ્મચારિણીની આરાધના ખૂબ લાભદાયક માનવામાં આવે છે. તેમની કૃપાથી કન્યા રાશિના લોકોને જ્ઞાન, સમજ અને કાયમતા સફળ મળે છે. વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આ પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે. મકર રાશિના લોકો માટે પણ મા બ્રહ્મચારિણીની ભક્તિ ખૂબ ફળદાયી કહેવાય છે. તેમની કૃપાથી જીવનમાં આવતા સંઘર્ષ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને મનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ વધે છે. આ ઉપરાંત જે કોઈ ભક્તિ સાચા મનથી મા બ્રહ્મચારિણીની આરાધના કરે છે તેમને ધીરજ, તપશક્તિ, જ્ઞાન અને મનને શાંત કરવાના આશીર્વાદ મળે છે. મા બ્રહ્મચારિણી કૃપાથી ભક્તોના જીવનમાં સ્થિર શક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. મા બ્રહ્મચારી આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે તેવી પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.